નમસ્કાર દર્શક મિત્રો, હું છું રચના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર મેંદરડાથી. અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોશી સાથે આજ રોજ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પૂર્વ મંત્રી સ્વ એલટી રાજાણીના પુત્ર ઉપેન્દ્રભાઈ લવજીભાઈ રાજાણી ઉર્ફે વિનુભાઈની પ્રમુખ તરીકે તથા કુસુમબેન કમલેશભાઈ સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ રાજાણી સહિતના સંગઠનના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને હારતોરા પહેરાવી તથા મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારત માતા કી જય. હું તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ તરીકે કમલેશભાઈ સોલંકી આજે મેંદરડાની અંદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી જે કરવામાં આવી છે તેમાં પ્રમુખ તરીકે વિનુભાઈ રાજાણી, ઉપપ્રમુખ તરીકે કુસુમબેન, મારા ધર્મપત્નીને જે પાર્ટી દ્વારા જે હોદ્દો આપવામાં આવ્યો છે તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા સાથી મિત્રો સદસ્યોનો તમામનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મતદાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તકે આજ તાલુકાની અંદર વિકાસના કામો ખૂબ ગતિ પકડે એવી રીતે અમે અહીંયા માનીએ છીએ અને એનો ખૂબ અમે તાલુકાને સુધારવા પ્રયત્ન કરશું. ભારત માતા કી જય. અને મને મેંદરડા તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવ્યો એ બદલ તથા સાથી સદસ્યો કે જેણે પણ મારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને ટેકો જાહેર કર્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટી તથા મારા સાથી સદસ્યોનો આભાર માનું છું. વિનુભાઈ, આગામી દિવસોમાં વિકાસના કાર્યોને લઈને જે મારાથી શક્ય હશે, જે ગ્રાન્ટ છે તે સારા કામે લોકહિતમાં વપરાય, ગામને ઉપયોગી થાય, દરેક આખા પૂરા તાલુકાને એવો હું પ્રયત્ન કરીશ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.